જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. કેમ છો તમે? હવે આજે હું બનાવું છું બાજરીનો રોટલો, એ પણ ફર્સ્ટ વાર. હવે આજે બાજરીનો રોટલો કેટલી વાર તૂટે છે પહેલાં તો એ જોવાનું છે, કેટલી વાર બને છે નથી જોવાનું. કારણ કે બાજરીનો રોટલો ફર્સ્ટ વાર બનાવી રહી છું. આમ તો માટીની તવી હોવી જોઈએ, પણ બાજરીના રોટલા ખાસ બનતા નથી તો માટીની તવી નથી, એટલે આ તવીમાં એડજસ્ટ કરીને બનાવું છું. એ પણ ફર્સ્ટ વાર બનાવું છું, તો બને છે કે નથી બનતો એ પણ ખબર નથી. તો એન્ડ સુધી વિડીયોના બની રહેજો કે બાજરીનો રોટલો નિરાલીબેનનો કેવો બન્યો છે જોવા માટે. વિડીયોના એન્ડ સુધી રહેજો મિત્રો. હવે મેં રોટલાને થેપવાનો સ્ટાર્ટ કરી દીધો છે. ફર્સ્ટ વાર છે તો મને આવડતો પણ નહીં, 2 વાર તો તૂટી ગયો છે રોટલો બરાબર. તો ત્રીજી વાર હવે બનાવું છું, કે વિડીયોના એન્ડ સુધી બનાવી રહેજો. મને લાગતું તો નથી તવીમાં જ્યાં પછી રોટલો સારો બનશે. મિત્રો, તમે કેવી રીતે રોટલો બનાવો છો બાજરીનો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો, અને કેવો બને છે તમારો રોટલો એ પણ મને કમેન્ટમાં ફોટો તમે સેન્ડ કરી શકો છો. મેં તો બનાવવાનો મસ્ત રોટલો ટ્રાય કર્યો છે, પ્રયત્ન કર્યો છે, પણ એક રોટલો સારો થાય છે. હવે બીજો રોટલો કેવો થાય છે ખબર પણ નથી. તો હવે આપણે રોટલો થોડોક થેપાઈ ગયો છે, હજુ થોડોક બાકી છે. મેં આખો વિડીયો લીધો છે એટલા માટે મેં કટ નથી કર્યો કે કેવો બને છે એ મને જોવા થાય ને પાછળથી, તો મેં આખો જ વિડીયો લીધો છે, મેં કટ પણ નથી કર્યો. થોડોક થેપાઈ ગયો છે, હજુ થોડોક કિનારીમાં જાડો છે તો એને ફરીથી થેપવાનો છે. વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો, વિડીયો સ્કીપ ના કરતા. હવે આપણે રોટલો થેપવામાં થોડોક જ બાકી છે, જસ્ટ 1 મિનિટ. પછી એના પછી આપણે રોટલાને નાખીશું તવીમાં. એના પછી શું થાય છે, રોટલો બરે છે કે નહીં એ પણ મને વાર તો નહીં આવડતું. જો અત્યારે મારા હાથમાં તો વાઇબ્રેટ થાય છે કે રોટલો થશે કે તૂટી જશે, એ જ વિચાર આવે છે. એ થશે કે તૂટી જશે એવું. એ થોડોક તો તૂટવાની તૈયારી એ નાખી દીધો તવીમાં. હવે કેવું થાય છે મિત્રો, વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો કે નિરાલીબેનનો રોટલો કેવો બન્યો છે. અને તમારે રોટલા ખાવા હોય તો આવી જાઓ નિરાલીબેનના ઘરે. હવે બીજો એક રોટલો બનાવું છું, થોડો લોટ છે તો પછી બનાવી જ દઉં છું, રાખતી નથી. તો હવે તમારે રોટલા ખાવા હોય બાજરીના તો આવી જાઓ નિરાલીબેનના ઘરે. કે નિરાલીબેનને કેવા રોટલા બનાવે છે, જેવા બનાવે છે એવા ખાવા પડશે, એવું નહીં. વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. હવે આપણે જોવાનું છે કે રોટલો વરે છે કે એ પણ ભાગી જાય છે, મને નથી ખબર. હવે જોવાનું છે. થઈ જશે રોટલો. તો હવે રોટલો તો થઈ જ ગયો છે લગભગ. રોટલો નહીં તૂટે, હવે થઈ જ ગયો છે રોટલો. થઈ ગયો રોટલો જોવો. હવે આપણે રોટલાને વારી દીધો છે. હજુ થોડો કાચો લાગે છે એટલે વાર્યો નથી. હવે વારી દઉં છું. જો હવે રોટલાને વારી લીધો છે. થોડીક બીક લાગે છે કે તૂટી જશે તો થશે શું, એમ થાય છે, બીજું તો કંઈ નહીં. તવીમાં ઉપર આવે તો હું બળી જાઉં ને. પહેલી વાર તો ખબર ના હોય રોટલો કેમ થાય. થઈ ગયો, ચાલો રોટલો હવે આપણો ફાઇનલી થઈ ગયો છે. હજુ તો પાકો જ કરવાનો છે, એમાં દાજી નહીં જતો. અને હવે આપણે બીજો રોટલો બનાવીએ છીએ, તો બીજો રોટલો કેવો થાય છે એ પણ એન્ડ સુધી બન્યા રહેજો વિડીયોમાં. બીજો રોટલો તો થેપવામાં તો ફટાફટ થેપાઈ જશે. પહેલો રોટલો થઈ ગયો છે તો બીજો રોટલો થવામાં વાર નહીં લાગે. હવે પહેલો રોટલો કેવો ચડો છે જોવાનો છે. હજુ સુધી તો દાજી પણ નથી ગયો, તો હવે ખબર નથી દાજે છે કે નહીં. હવે બીજો રોટલો તો ફટાફટ થેપાઈ જાય છે. હવે આપણે પહેલો રોટલો કાચો પણ નથી, અરે થોડોક કાચો છે, એ આપણે ચરવી દઈએ છીએ. બીજો રોટલો હું થેપતી જાઉં છું. બીજો રોટલો કેવો થાય છે, ભાગે છે કે નહીં, એ પણ આપણે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, તો તમને ચોક્કસથી ખબર પડશે કે વિડીયોમાં રોટલો કેવો બન્યો છે. અને આપણે નેક્સ્ટ વાર રોટલા બનાવવા હોય તો આપણને આવડી જાય તો તકલીફ ના પડે. અમારા ફર્સ્ટ આપણે બીજી વાર રોટલા બનાવવા હોય તો આપણાને ઇઝીલી ફાવે તો વાંધો ના આવે. કોક વાર શિયાળામાં રોટલા ખાવાનો મૂડ થાય, ઉનાળામાં ગરમી હોય તો આપણે રોટલા ખાવાનો મૂડ ના થાય. આ તો લોટ વધ્યો હતો એટલે આપણે થોડાક 2 રોટલા બનાવી દીધા છે. શીખવા માટે જ બનાવ્યા હતા, એ પણ થોડા ભાગી જાય છે. એ ભાગી ગયો જુઓ મિત્રો. નિરાલીબેનનો રોટલો ચડતા તો ભાગી જ ગયો. ખબર જ હતી કે નિરાલીબેનના રોટલા થવાના નથી. હવે રોટલો થેપવામાં તો બીજો તો ઇઝીલીથી થેપાઈ ગયો છે. બીજો રોટલો ઇઝીલીથી થેપાઈ ગયો છે, પણ હવે એવું મને લાગી રહ્યું છે કે ચડવામાં તકલીફ પડે છે, થેપવામાં તકલીફ નથી પડતી. જુઓ મિત્રો, બીજો રોટલો તો મસ્ત થેપાઈ ગયો છે, અને એ પણ નાનો જ બનાવવાનો હતો.
જો હવે ફાઇનલી મારા રોટલા બની ગયા છે. એમાં એક રોટલો મસ્ત થઈ ગયો છે ચરી, અને માટીની તવી નથી તો ફૂલેલો રોટલો નથી ને એક થોડો ટુકડા થઈ ગયા છે. 3 ટુકડા થયા છે એક રોટલામાંથી, અને એક કાચો પણ